નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી શરૂ, 1 મહિનામાં પરિણામ। આજે ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ, મે માસમાં પરિણામ। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનું પાણી આપવા 348 કરોડની યોજનાને મુખ્યમંત્રીની મંજૂરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्डनी परीक्षामां हवे उत्तरवही मूल्यांकननी कामगीरी आजथी हाथ धरवामां आवी छे। राज्यना 452 मध्यस्थ मूल्यांकन केन्द्र पर उत्तरवही मूल्यांकननी कामगीरी माटे 67,000 करता वधु शिक्षकोने ऑर्डर करवामां आव्या छे। आ वखते तमाम केन्द्रों पर एक साथे मूल्यांकननी कामगीरी शरू करवाने बदले तबक्कावार केन्द्रों पर मूल्यांकन कामगीरी शरू करवानुं आयोजन करायुं छे, जेमां प्रथम दिवसे राज्यना 18 सेंटर पर मूल्यांकननी कामगीरी शरू करवामां आवशे। धोरण 10 मां सौथी वधु 32,000 करता वधु शिक्षकोने मूल्यांकन कामगीरीमां जोडवामां आव्या छे। આજે ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થઈ છે। આજથી હવે નવી કોઈ સરકારી જાહેરાતો થઈ શકશે નહીં। તમામ સરકારી વિભાગો આજથી જ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે। બીજી તરફ આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા તંત્ર ખડેપગે રહેવાનું છે। ચૂંટણી પંચે આજે એટલે કે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે। ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં આચાર સંહિતા લાગુ થઈ છે। લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે। આ 3 તાલુકાના 38 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈપણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળ સ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો। મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 38 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 348 કરોડની વહીવટી મંજૂરી આપી છે। જામનગરના દરેડના રહેવાસી સુનિલ જગદીશ જાદવ નામના યુવાન પર શાળાએ જીવલેણ હુમલો કર્યો હતો। સારવાર અર્થે યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું આજરોજ વહેલી સવારે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સમગ્ર પરિવારમાં શોક સાથે આક્રોશ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુનિલ જાદવે રાજકોટની યુવતી સાથે 2 વર્ષ પૂર્વે જૂનાગઢમાં કોર્ટ પ્રેમ લગ્ન કર્યા હતા, જેમાં યુવતીના પરિવારજનોને આ પ્રેમ લગ્નથી નાખુશ હતા, જેથી તેના સાળા રવિ મનસુખ પરમારે બહાનેથી પોતાની બહેનને ઘરે બોલાવી લીધી હતી। બાદ પત્નીને લેવા માટે આવેલા યુવાનને શાળાએ બહાનેથી કુવાડવા રોડે ટાયરના ડેલે બોલાવી ચા પીવડાવી જીવલેણ હુમલો કર્યો હતો, જેનું રાજકોટ સિવિલમાં સારવાર બાદ તેનું મોત થયું હતું। પરિવારજનોએ આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર કરવા જણાવ્યું હતું। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આજથી 2 વર્ષ પહેલા એમણે લવ મેરેજ જૂનાગઢ કોર્ટ મેરેજ કરેલ હતા। 2 વર્ષ પછી કોર્ટ મેરેજ કરેલ હતા। તેમના શાળાએ સાથે આવી રીતનો બોલતો નહોતો। 2-4 મહિનાથી એના શાળાએ સમાધાન જેવું, ટૂંકમાં સમાધાન નહોતું કર્યું પણ સમાધાન જેવું કર્યું। એમના મમ્મીને પહેલાં આવતા જતા કરી દીધા, પછી એમના મમ્મીને આવી રીતે કર્યા, પછી એમનો શાળો પણ બોલતો થઈ ગયો અને આ એની પહેલાં પણ 1-2 વાર રોકાવા માટે એની બેનને તેડી આવેલો હતો। પછી આ 6 તારીખે સુનિલને એના શાળાએ એવું કીધું કે તું જૂનાગઢ મેળામાં જવાનો છો તો તું એ કે પીલુને અહીંયા મૂકી જાજે અને મારા મમ્મીને મજા નથી એટલે છે ને તું મેળામાંથી પાછો આવ એટલે હું પાછો તેડી જાજે। સુનિલ કે કાંઈ વાંધો નહીં, સમાધાન જેવું થઈ ગયું એટલે સુનિલને કોઈ જાતની બીક લાગી નથી અને સુનિલ મેળો કરી 10 તારીખે પાછો પરત રાજકોટ આવેલ। સુનિલે પીલુને એમની વાઈફને ફોન કરેલ હતો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો। એમના સાસુને ફોન કર્યો તો એમનો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો। એના શાળાનો કોન્ટેક્ટ થતો હતો રવિનો। એમને ફોન કર્યો તો રવિએ એમ કીધું ફોનમાં કે હું અત્યારે કચ્છમાં છું, તું કાલે આવજે અને કાલે બપોરે આવીને પીલુને તેડી જાજે। સુનિલ કે કાંઈ વાંધો નહીં। બીજે દિવસે સુનિલે બપોરના ફોન કર્યો તો કે તું બપોર પછી જામનગરથી નીકળીને અહીંયા આવ અને તું કે હું મારા મમ્મી હારે બાંધેલો છું કે એટલે હું ઘરે નહીં જાઉં અને તું મારા ડેલે આવીને પીલુને તેડી જાજે। હું મારા મામાને કહીશ કે પીલુને મૂકી જાય। એટલે સુનિલ સાંજે 7-7:30 વાગે પીલુને ડેલે તેડવા ગયો તો ડેલે એમને ચા પીવડાવી, ફાંકી ખવડાવી, થોડીક વાર બેસાડ્યો। એટલે સુનિલ કે ભાઈ કે તું પીલુને બોલાવી કે મારે મોડું થાય છે, હું બીજાનું બાઇક લઈને આવ્યો છું। તો રવિ એવું કહેવા લાગ્યો કે ખડીક કે બેસ તો ખરા, મારા મામા નીકળી જ ગયા છે, હમણાં આવતા હશે। એટલે સુનિલ કે તું બાઈજો છો, હું તો નથી બાઈજો ને, હું તો ઘરે જઈને પીલુને તેડતો આવું। તો જેવો સુનિલ ઊભો થયો
જેવો ઊભો થવા રહ્યો ને એવી જ રીતે કાચલો પકડીને સુનિલને નીચે નાખી દેવામાં આવ્યો અને છાતી ઉપર બેસી અને ઓશિકાનો મૂંગો દઈને જે મોઢું દબાવી અને બીજો વ્યક્તિ હતો જે લોખંડની ટામી હોય કે જે કોઈસ કહેવામાં આવે એ કોઈસ વડે બે પગમાં 45% આવી ગયા અને બે પગમાં એવા ઘા મારેલા છે. ત્યારબાદ અમને કોઈને ખબર નથી અને અમને ત્યાં એરિયાના જે કોર્પોરેટર રહી છે કોઈ લેડીઝ એમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને સિવિલ હસ્તક કર્યા. અમને સિવિલમાંથી મારા ભાઈને જાણ થઈ એટલે અમે તાત્કાલિક દોડી આવ્યા અહીંયા. અમે અત્યારે એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આ આરોપી અહીંયા હાજર નહીં થાય અને આરોપીને નહીં પકડવામાં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળવાના નથી. અને બીજી વાત કે અમે જ્યારે અહીંયા સુનિલને એડમિટ કર્યો એટલે ત્યારે અમારી ફરિયાદ લઈ લેવામાં આવી હતી. તો આજે 4 દિવસ થયા, નહીં જેવા આરોપી પોલીસથી ન પકડાતા હોય છે તો હવે અત્યારે અમારે કઈ લાઈન લેવાની? અમારો એકનો એક દીકરો જીવ ખોઈ બેઠો છે. જીવદયા ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા આવતીકાલે તારીખ 17 શનિવારના રોજ રેસકોર્સ ખાતે લોકો જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હોય તેઓને બર્ડ ફીડર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ અંગે સંસ્થાના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તેમાં જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો જીવદયાના મંત્રને સાર્થક કરે એ જ જરૂરી છે અને તેના માટે સંસ્થા બનતા તમામ પ્રયત્નો અને કાર્યો હાથ ધરશે. આ કાર્યક્રમને લઈને અમારું ધ્યેય એક જ છે કે લોકોમાં જીવદયા, જીવ પ્રત્યે એક પ્રેરણા મળે અને જીવદયાના કાર્યમાં એકદમ બધા સક્રિયતાથી આમાં લાભ લઈ અને જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પુણ્યનું ભાથું બાંધે એનાથી. અને અબતકના માધ્યમથી અમને આના માટે ખૂબ પ્રેરણા અને ખૂબ અમને શક્તિ મળે છે. એટલે સવારે 6:30 વાગે રેસકોર્સ ઉપર અમે આવતીકાલે રવિવારે ત્યાં કાર્યક્રમ રાખ્યો છે. એમાં એનિમલ હેલ્પલાઇન, એનિમલ ગ્રુપ આપણું જે સંસ્થા છે એ મિત્તલભાઈ ખેતાણી સહિત, પ્રતિકભાઈ સહિત બધા લોકો, અમારા જીવદયા ગ્રુપના મનોજભાઈ છે, હરેશભાઈ છે, પારસભાઈ મોદી છે, ઉપેનભાઈ મોદી છે, આ લોકોનું પણ અમને ખૂબ સાથ સહકારને હિસાબે એક સવારમાં અમે 6:30 વાગ્યામાં રાખ્યું છે. પણ તો એટલા લોકો જે આ અબતકના માધ્યમથી જે અમને પ્રેરણા મળે છે, લોકો એમ કે ટોળે વળીને જેને કે લેવા આવે છે અને એનો ઉપયોગ પણ સારો કરે બધા. એમ લગભગ 2000ની આસપાસ તો આ દેવાઈ જાય છે અમારે સવારમાં. એટલે આ તો અમને તો પેલા આ ઘણા વર્ષોથી આ કરીએ છીએ અને આપને પણ ખ્યાલ છે. પણ એટલો બધો જેને કહેવાય કે 80% લોકો જીવદયા તરફ વળ્યા છે. જે એનું ઘણા એમ કહેતા કે આ તમે કેટલીક જગ્યાએ પહોંચી શકશો એમ જીવદયા માટે. પણ અમને પણ એનાથી પ્રેરણા અમને મળી અને અમને પણ સંતોષ થયો કે ભાઈ લોકો એ તરફ વળ્યા છે એમ. જ્યાં જુઓ ત્યાં સારા કાર્ય કરે જ છે આ જીવદયા માટેના. એટલે અમે અનેકવિધ કાર્યક્રમમાં, દાખલા કે જે ખાટકીવાસમાંથી અમે મરઘા છે, ગાયું છે, બકરીયું, નાના જીવો, જે લોકોની ભાવના હોય છે એવો અમને ઘણી જગ્યાથી અમને એમ કે ભાઈ જે પૈસા થતા હોય પણ આપણે છોડાવવા છે એમ. એટલે એ એક અમારું છે. પાંજરાપોળમાં અમે અનેક ગણું ઘાસ અમે વિતરણ કરીએ છીએ. રાજકોટની આજુબાજુની જેટલી પાંજરાપોળ છે એમને અમે પણ ઘાસચારો સહિત ખૂબ મોકલાવીએ છીએ. એટલે અમારી આવી અનેકવિધ પ્રવૃત્તિમાં અમે કૂતરાને અને રેસકોર્સમાં મકાઈ, ડોડા, કીડિયારું, આ બધું દર રવિવારે અમારે ચાલુ હોય છે 4 થી 6:30 લગી. અમદાવાદના સરખેજ આશ્રમનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. થોડો સમય પહેલા જ સરખેજ તેમજ અન્ય ભારતીય આશ્રમોને લઈ સમાધાન થયાની વાત વહેતી થઈ હતી. તેને લઈ જૂનાગઢ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ મીડિયાને જણાવ્યું હતું કે મૌખિક સમાધાન મને મંજૂર નથી. ગતરોજ ટ્રસ્ટીઓ, શિષ્યો અને સેવકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશ્રમના વિવાદને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં થોડો સમય પહેલા સરખેજ આશ્રમ ખાતે ઋષિ ભારતી અને હરિહરાનંદ વિશે થયેલી સમાધાનની વાત ખોટી છે તેવું હરિહરાનંદ ભારતી બાપુએ મીડિયાને જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ, શિષ્યો અને સેવકો મૌખિક સમાધાનથી નારાજ હોવાની વાત સામે આવી છે. ત્યારે ગુજરાતમાં આવેલા તમામ ભારતીય આશ્રમનું સંચાલન હરિહરાનંદ ભારતી બાપુ જ કરશે. ઓમ નમો નારાયણ. સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી મહારાજ બ્રહ્મલીન થયા, જેનું તીર બ્રહ્મની અંદર ભળી ગયું. તારીખ 11ના
એમની સમાધિ 10 સમાધિ થઈ. તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો. હું ન જઈ શકતો. ત્યારે હું ગયો. મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો. સમાધિ અપાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો એનું સમાધાન માટે આગ્રહ કર્યો. તો સમાધાન કોઈ બાંધેલ નથી, કોઈ વિવાદ નથી. વિવાદ માત્ર આશ્રમનો છે. જે વિલ અને વસિયત મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે, એનું મેં પ્રોબેટ લીધું. ત્યારે પડકાર આપ્યો હતો. 6 મહિના સુધી કોઈ એનો પ્રત્યુત્તર ન આપ્યો. એનું પ્રોબેટ મને મળી ગયું. ઋષિ ભારતી વિવાદ એવું એનું કહેવું થાય કે મારી પાસે વિલ છે, તો વિલ વસિયત મારી પાસે જ છે. અને વિલ જે બનાવ્યું તે જે કાંઈ હોય તે એ હું કાંઈ જાણતો નથી. પણ મેં પ્રોબેટ લીધું ત્યારે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં, એટલે પ્રોબેટ મને મળી ગયું. જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય, મારા 18-20 ચેલા છે. હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને નથી આપવાનો. ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલે છે, કોર્ટ ચુકાદો આપશે, એ મને મંજૂર છે. બાકીનું કોઈ સમાધાન મને માન્ય નથી. અસ્તુ. જય ગિરનારી. વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવડાવી. એ બદલ હું અખાડાના બધા સંતોને ખૂબ એનો આભાર માનું છું. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક પાસેથી ભેંસો લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ટોળકી સક્રિય બની છે. જે ઘટનાને પગલે ચાણસ્મા તાલુકાના 2 ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી મુજબ બંને ઈસમો પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપિંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઇતિહાસ પોલીસના ચોપડે નોંધાયા છે. કુલ 3,70,000ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. નમસ્કાર, મારું નામ છે દિનેશ ચાખેસરા. આજથી થોડા દિવસો અગાઉ અમારી પાસે 2 ઈસમો આવે છે, 2 વ્યક્તિઓ આવે છે અને એવું કહે છે કે અમને લોન પાસ થઈ છે અને અમારે ભેંસો લેવી છે. તો અમારે વેચાણાર્થે જે ભેંસો હતી એમની અમે વિગતો આપી અને જે ભેંસોની કિંમત હતી એ પ્રમાણે સોદો થયેલ અને આ લોકોએ અમને એવી રીતે છેતરપિંડી કરી છે. આ લોકોએ એવી રીતે અમને છેતરપિંડીના ભોગ બનાવ્યા છે. એ લોકો અમને કે લોન અમારે પાસ થઈ છે, 10 ભેંસો લેવાની છે અને લોન અમે ભેંસો લઈએ, બિલા વાગે એટલે અમારા ખાતામાં રકમ પડી જશે અને તમને ચેક આપીએ છીએ. એ ચેક ભરી અને તમે પૈસા લઈ લેજો. હવે લોનના ચક્કરમાં આપણે એની અંદર આવી જઈએ છીએ અને એમને કુલ 6 ભેંસો 3,70,000ની, એક નામે ભરતજી ભગાજી ઠાકોર, ગામ સેઢા, તા ચાણસ્મા, જે પાટણવાળા, અને બીજા દરબાર લાલુભા બચુભા, ગામ જીતુડા, તા ચાણસ્મા, જી પાટણ. આ બંને લોકોએ અમારી જોડે ભેંસો લઈ ગયા. જે રીતે વ્યવહાર થયેલો હતો તે રીતે અમે ચેકો બેંકમાં નાખતા ચેકો પાછા આવ્યા. બેલેન્સ ન હોવાના કારણે ચેકો પાછા આવતા આ અમારી જોડે છેતરપિંડી થઈ તેવી અમને જાણ થઈ. તે પછી અમે આ લોકો વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય પ્રક્રિયા કરી. અમે જે કાયદાકીય કાર્યવાહી લીગલ પ્રોસેસ એ કરી અને પછી એ કરતાં મને જાણવા મળ્યું કે આ ભાઈ ઠાકોર ભરતજી ભગાજી અને બીજા ઈસમો અને આ દરબાર લાલુભા બચુભા, આ લોકોની ક્રિમિનલ જો હિસ્ટ્રી નીકાળું તો આ બધા પન્ના છે. આ એમની ક્રિમિનલ હિસ્ટ્રી છે બધી, એટલે બધી એના ઉપર કેસો થયેલા છે. એટલે સમગ્ર ગુજરાતમાંથી આ ટોળકીએ ગરીબ અને જે પશુપાલન કરતા ખેડૂતોને ભોગ બનાવ્યો છે અને ગુજરાતમાં 25 થી 50 જગ્યાએ આ લોકોએ
25થી વધુ 50 જગ્યાએ આ લોકોએ ગરીબોનો ભોગ લીધો છે અને ગાયો ભેંસો કોઈ વિવિધ ખેતીના ઓજારો અને આવું બધું લઈ જઈ અને ખેતી આ છેતરપિંડી આચરી ચેકો આપી અને આ લોકોને છેતરપિંડીના ભોગ બનાવ્યા છે અને એમને ના તો ગુજરાતની કોઈ કોર્ટથી ડર છે, ના ગુજરાત પોલીસનો ડર છે કે ના કોઈ તંત્ર કે સત્તાનો ડર છે. એ લોકો રાત દિવસ લોકોને આ રીતે છેતરપિંડીનો ભોગ બનાવી ચેકો આપી આટલા ચેકો આપી અને લોકોને છેતરપિંડી આચરે છે અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી અને ફોન બંધ કરી દે છે અને વળી બીજું સિમ કાર્ડ બદલતા હશે, એમની રીતે કંઈક પણ કરતા હશે. આશા રાખું છું આપ મીડિયાના માધ્યમથી આ મારી વાત અને મારી રજૂઆત તંત્ર સુધી પહોંચે, પોલીસ તંત્ર અને ન્યાયાલય તંત્ર સુધી પહોંચે અને આવા ઈસમોનું જે રાજ્યવ્યાપી આ મોટું કારખાનું ચાલી રહ્યું છે આમનું, જે કૌભાંડો કરી જે લોકો જોડે છેતરપિંડી આચરી રહ્યા છે તેમને કાયદાનું ભાન થાય અને જે ગરીબ લોકો જે આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમને. સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે 23 માર્ચ 2024 સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આગામી 20 માર્ચથી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે. સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. આ બસો દાહોદ, ઝાલોદ, લુણાવાડા, વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે અને આ બસો જે છે આ બસો ઉપરાંત કોઈ પણ 50 થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માંગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું. તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે. તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, ઝાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, ક્વાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે. ગયા વર્ષે 450 બસોનું સંચાલન થયું હતું. આ વખતે 550 બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું 80 લાખ રૂપિયાનું જે આવક થઈ હતી, આ વખતે 1 કરોડ ઉપર આવકનું આયોજન છે. હા, સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે, પરંતુ હોળીનું વધારે પડતું જો દાહોદ, ઝાલોદ તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે, અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, ભુજ છે, જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું. ના જે સરકારના નોર્મ્સ મુજબ છે જે મુજબ જ છે કે જે 1.5 જે ભાડું છે એ પ્રમાણેનું જ ભાડું છે. ના એક્સ્ટ્રા કન્સેશન નહીં, કેમ કે ગાડી જશે વન સાઈડ જશે, બરાબર છે, એટલે જે આપણે સરકારના નોર્મ છે એ મુજબ જ ભાડું લેવામાં આવે. ઓખામાં 90 વર્ષ પુરાણી ગૌશાળા આવેલી છે જેમાં 328 જેટલી નાની મોટી ગાયો રાખેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓખા મંડળના ગૌભક્ત યુવા નેતા સહદેવ શ્રી પબુભા માણેક ગૌશાળાના પ્રમુખ પદ પર આવ્યા છે ત્યારથી ગાયો માટે અનેક સગવડો ઊભી કરવામાં આવેલ છે, જેમાં વેપારી અગ્રણી મુકુંદ મસરૂ, વિમલ પોપટ, મનોજભાઈ થીબાણી સાથે ઓખાના ગૌભક્ત યુવાનો ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહ્યા છે. ગાયોને તડકા અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે 9000 ફીટનો પાણી, લાઇટ અને પંખા સાથેનો ફાઇબર સેટ સહદેવશ્રી માણેકના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગાયની પૂજા અર્ચના કરી રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો. દરેક ગૌભક્તોનું ઉપરના ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે વેપારી અગ્રણી સહિતના લોકો હાજર રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખા શહેરમાં 90 વર્ષ જૂની ગૌશાળા એટલે કે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા નામની એક સંસ્થા ચાલુ છે. આ સંસ્થાની અંદર 300 જેટલી ગાયો નભે છે. આ ગાયોની સેવા માટે ગામના યુવાનો ખૂબ થનગને છે. આ ગૌશાળાના પ્રમુખ પણ ધારાસભ્યશ્રીના પુત્ર સદૈવસિંહ માણેક છે. ખરેખર ખૂબ જહેમત ઉઠાવે છે. આ સદૈવસિંહને પોતાને આ ગૌશાળામાં ખૂબ અંગત રસ હોવાથી ગામના યુવાનો પણ હોંશે હોંશે ગાયોની દરેક પ્રકારની સેવા કરે છે. આ સેવા કરતાં ખૂબ સગવડતાઓ ગૌશાળામાં વધારવામાં આવી છે, જેમાં છેલ્લે 9000 ફૂટનો એક શેડ બનાવવામાં આવ્યો છે ફાઇબર ગ્લાસનો, જેની અંદર લાઇટ, પંખા, પીવાનું પાણી સહિતની તમામ સુવિધાયુક્તનું આજે જે શેડ છે એ ઓખા
સાગરખેડુ ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિએશન અને ગૌશાળાના સંપૂર્ણ સહયોગથી આ બનાવવામાં આવ્યો છે અને આજેનું લોકાર્પણ એટલે કે ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યો છે. આ યુવાનો છેલ્લા કેટલાય વર્ષો ત્યાં ગૌસેવા માટે સવારના વહેલા ઉઠીને દરેક પ્રકારની સેવા કરી રહ્યા છે અને જેના પ્રેરણા સ્ત્રોત છે અમારા ધારાસભ્યશ્રી કે જેઓએ આજે 12 હોવા છતાં અનિવાર્ય સંજોગોને કારણે 12 હોવા છતાં પણ ટેલિફોનિક સંપર્ક કરીને દરેકને આ શીખ આપી છે કે ભાઈ ગૌસેવામાં તમારો દરેકનો કોઈ પણ વ્યક્તિ ગરીબથી કરીને તવંગર સુધી દરેકનો ફાળો હોવો જોઈએ. તન મન ધનથી ખૂબ સેવા મળી રહી છે અને હજુ વધુ સંગીન બનાવો એવી અપીલ કરી છે. ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ કે અમારા ધારાસભ્યથી કરીને નાનામાં નાનો માણસ આ ગૌસેવામાં ખૂબ બધાએ હોંશે હોંશે સેવા આપી રહ્યા છે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ખાતે વાંચનાલયનું ₹2 કરોડના ખર્ચે અત્યાધુનિક 3 માળનું સુવિધાનું રાધાભાઈ વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર, મુખ્ય દાતા મધુરા ગ્રુપના ચેરમેન વિપન કાલરા, સરીગામ કોરોમંડલ કંપનીના યુનિટ હેડ સંતોષ એચ, મેકલોઇડ કંપનીના કર્મચારી સહિત કાર્યકર્તાઓ, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ શ્રી, સરીગામ પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો સૌના સાથ અને સહકારથી ₹2 કરોડના ખર્ચે સરીગામ રાધાભાઈ વાંચનાલયનું નવનિર્મિત મકાન બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ+3 આ મકાન આ રીતનું રહેશે અને ₹2 કરોડ જેટલી આ મકાન બનાવવામાં લાગત આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હોમિયોપેથિક દવાખાનું સવાર અને સાંજ ચાલશે, જેનો સરીગામના વડીલો, મહિલાઓ ખૂબ લાભ લે છે. એમને ચડ ઉતર કરવામાં પણ તકલીફ થતી હતી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આ હોમિયોપેથિક દવાખાનું રાખવામાં આવ્યું છે. પહેલા માળે મલ્ટીપર્પઝ હોલ એટલે કે લાઇબ્રેરી અને સાથે કોમ્પ્યુટર પણ મૂકીને 5મા ધોરણથી લઈને IAS IPS થવાય સિવિલ સર્વિસીસ સુધી એ બુક્સ અહીંયા રાખવામાં આવી છે. સાથે બીજા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, જેમાં TCS સાથે એગ્રીમેન્ટ કરીને 3 મહિનાનો કોર્સ, જેમાં ડિઝાઇનિંગ, આર્કિટેક્ટ, તમારા ગ્રાફિક્સ, આ બધા જ કોર્સો અહીંયા કરાવવાના છે. અને ત્રીજા માળે ફ્રીમાં કોચિંગ સેન્ટર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ જેવા વિષયો માટે જેમાં નબળા રહી જાય છે વિદ્યાર્થીઓ, ગરીબ બાળકો નબળા રહી જાય છે, એમના માટે ફ્રી કોચિંગનું પણ અહીંયા આયોજન કર્યું છે. અને આ બધી જ વસ્તુઓ 1લી તારીખથી શરૂ થવાની છે. હોમિયોપેથિક દવાખાનું આજ રોજથી જ કાર્યરત થઈ ગયું છે, જ્યારે લાઇબ્રેરી, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને કોચિંગ સેન્ટર 1 એપ્રિલથી શરૂ થશે. લાઇબ્રેરીના મકાન બનાવવા પાછળનો ઉદ્દેશ્ય અમારી ખૂબ મહેનત છે. અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી છે. અમારા અરવિંદભાઈ રોહિત, અમારા પંડિતજી, સહદેવભાઈ, અમારા પંચાયતની તમામ બોડી, અમારા ઉર્મિલાબેન, દીપકભાઈ, સૌએ ખૂબ સાથ અને સહકાર ગ્રામજનોએ આપ્યો છે. અને ખાસ કરીને જે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ છે, જે ચાલીમાં રહેતા લોકો છે, એમના ઘરના દીકરાઓ છે, ખૂબ તેજસ્વી બાળકો છે, પણ એમને ભણવા માટેની સારી જગ્યા નથી. આજે આ લાઇબ્રેરી એમના માટે આશીર્વાદરૂપ પ્રવાહ થશે. અને અહીંયા આવીને એવો એસીમાં બેસીને કોમ્પ્યુટર પર જે કંઈ સર્ચ કરવાનું એ સર્ચ કરીને આ પોતાનો પ્રતિભા આગળ લઈ જવા માટે એમને ઉત્તમ તક છે. એમને અભ્યાસ કરવા માટે ખૂબ સારું સ્થાન અહીંયા મળશે. એસીમાં બેસીને અભ્યાસ કરી શકશે. અહીંયા બધી જ સુવિધાઓ છે. પાણીનું કુલર છે, વોશ મશીન છે, અહીંયા ટોયલેટ બ્લોક્સ છે, વાઈફાઈ છે, CCTV કેમેરા છે, ફાયર બ્રિગેડની બધી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. એવરીથિંગ આ મલ્ટીપર્પઝ બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબીમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની મહાસભા યોજાઈ હતી, જેમાં અયોધ્યામાં પાટીદાર સમાજ ભવન બનાવવા માટે છૂટા હાથે દાન આપવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેવાના હતા, જે અન્ય કાર્યક્રમોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. હજારોની સંખ્યામાં સભામાં પાટીદારો એકઠા થયા હતા. કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ હાસ્યરસ પીરસ્યો હતો. સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા ટળી છે. ગ્રીષ્મા હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાણી નથી, ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે લગ્નની ના પાડતા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પ્રેમી પ્રતિક મનોજ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો, જ્યાં આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એક અમે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર, ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત, એમને એ ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું.
જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024 રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ. અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર. એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ. આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. મોરબીને લાંબા અંતરની વધુ ટ્રેનોના સ્ટોપ આપવાની માંગ તીવ્ર બની હતી, ત્યારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એક સાથે 3 લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપ આપવામાં આવ્યા છે. તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી આપીને આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર સાંતરાગાચી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશનેથી ઉપડશે. વિસ્તારના ખાસ કરીને મોરબી જિલ્લાની જે માંગણી હતી ટ્રેનની સ્ટોપેજ મૂકવા માટે, એના માટે અથાગ પ્રયાસો આપણા જિલ્લાના મોભીઓ તરફથી અને આપણા બધા તરફથી રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ અને આપણા ગુજરાતના દર્શના જરદોશજી બંનેને આ સ્ટોપેજ માટે માંગણી અમે કરેલી હતી. લગભગ 7 સ્ટોપની માંગણી અમે મૂકવામાં આવી હતી, જેથી કરી અને નોખા વિસ્તારો અને નોખા ઝોન્સ કે જેથી કરીને આપણો જે જિલ્લો મોરબી જિલ્લો જે રહ્યો, મોરબી જિલ્લાના અંદર વાંકાનેર પ્રથમ રેલવે સ્ટેશન છે, એટલે આખા જિલ્લાને લાભ મળે. ખાસ કરીને આપણો ઔદ્યોગિક વિસ્તાર છે તો એના અંદર ઉદ્યોગકારોને પણ લાભ મળે એના માટે આ મૂકવામાં આવ્યું હતું. અને આપણા કેન્દ્ર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબના અથાગ પ્રયાસોથી એ 7માંથી એક અગાઉ અને આજે 3 સ્ટોપનો જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એમાં આજના જે સ્ટોપ છે, જે ટ્રેન અહીંયા ઉપસ્થિત થઈ હતી એ પોરબંદર સંતરાગાછી હમણાં આપણે અહીંયા સ્ટોપ લીધો. સાથોસાથ આ જ કાર્યક્રમના માધ્યમથી ઓખા શાલીમાર અને પોરબંદર શાલીમારને પણ સ્ટોપ મળશે. આ ત્રણે લોંગ ડિસ્ટન્સ એટલે લાંબી વાયુના ટ્રેન છે, જેથી કરી અને આપણા વાંકાનેરવાસીઓ અને ખાસ કરીને આખા મોરબી જિલ્લાના વાસીઓને લાંબા ગાળાની કનેક્ટિવિટી આ 3 ટ્રેનના સ્ટોપથી આપણને પ્રાપ્ત થશે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.